સો હે ગાઈઝ, વેલકમ ટુ માય મિની વ્લોગ્સ. અમે લોકો રાત્રે મૂવી જોવા ગયા હતા 11 વાગ્યાના શોમાં, પણ અમને નથી ખબર કે રિટર્નમાં આવતા આવતા અમારી જોડે આવું હોરર સીન થઈ જશે. તો શું થયું હતું ડિટેલ્સમાં જાણવા માટે તમારે આખો વ્લોગ્સ જોવો પડશે. તો સવાર પડી ગઈ હતી અને ઉઠી ગઈ હતી રોજની જેમ. અને આઈ નો કે હું વ્લોગ્સ હમણાંથી બહુ પોસ્ટ નહીં કરતી, પણ મને એવું લાગે છે કે મને છે ને કંઈક મગજમાં બધાએ બહુ કીધું છે ને તો કંઈક થઈ ગયું છે. તો મને ખબર નહીં, ઈચ્છા નહીં થતી. બાકી ક્લિપ હું બધી જ ભેગી કરું છું, બધી જ ક્લિપ લઉં છું હાલમાં પણ એડિટ કરીને પોસ્ટ કરવાનો મને બહુ જ કંટાળો આવે છે. બટ હવે કન્સિસ્ટન્સી હું રાખીશ, આઈ પ્રોમિસ. કેમ કે મને એવું થયું કે યાર આ વસ્તુ ખોટી છે, મારી ભૂલ છે. સો મેં એ વસ્તુ હવે એક્સેપ્ટ કરીને હું હવે ફરીથી વ્લોગ સ્ટાર્ટ કર્યું છું. સો આમાં તો કંઈ હતું નહીં. સવારમાં ઇડલી સાંભાર બનાવવાનો હતો મારે. સો ઇડલી સાંભાર બનાવ્યો અને અહીંયા સાંજે ભાઈ અને મમ્મી બંને સીતાફળ એન્જોય કરતા હતા અને હું ખાતી હતી દાળ વડા. એના પછી ભાઈલું ફોન રમતો હતો, મમ્મી ફોન રમતી હતી, મતલબ વિડીયોઝ જોતી હતી અને મને આવતો તો બહુ જ કંટાળો. સો મેં કીધું શું કરું? તો પછી મેં કીધું ચાલ વોર્ડરોબ ક્લીન કરી દઈએ. દિવાળી પછી બધું બહુ જ જેમ તેમ મૂકી દીધું હતું, ફેસ્ટિવલ હતું એટલે. સો મેં વોર્ડરોબ સાફ કરવાનું સ્ટાર્ટ કર્યું અને એમાં મને રિયલાઇઝ થયું કે હું દિવાળી વખતે જે ઇયરિંગ્સ ગોતતી હતી એ મને દિવાળી પછી મળી. એટલો ગુસ્સો આવ્યો ને મને લિટરલી. એના પછી જે મેકઅપના બ્રશ હતા એ બધા મેં ક્લીન કર્યા, કેમ કે મેકઅપને એવું બધું કર્યું હતું તો બહુ જ બધું મેકઅપવાળું થઈ ગયું હતું. તો મેં કીધું ક્લીન કરી દઈએ તો સ્કિન બી આપણી વ્યવસ્થિત રહે. પણ મારી જોડે ક્લીન કરવા માટે કંઈ હતું નહીં, તો મેં આ રીતે જુગાડ કરીને બ્રશ બધા ક્લીન કર્યા. અને જો સાચું કહું તો બહુ જ સારું રિઝલ્ટ મળ્યું મને એવું થાય છે કે પૈસા ના ખર્ચવા જોઈએ. જો તમારા કિચનમાં આવી બધી પ્રોડક્ટ્સ હોય તો તમારે યુઝ કરી દેવી જોઈએ, ખોટા પૈસા વેસ્ટ નહીં કરવાના. એના પછી અમે લોકો 11, 11:30ના શોમાં પિક્ચર જોવા જતા રહ્યા હતા. હું અને મમ્મી જતા, ખાલી બીજું કોઈ હતું નહીં. સો અમે પિક્ચર જોવા ગયા અને એકદમ મોલ સ્ટાર્ટિંગમાં તો મોલમાં કંઈ ભીડ હતી નહીં, બસ બધી દુકાનો બંધ થતી હતી. અને પછી મસ્ત અંદર એન્ટ્રી કરી દીધી. હજુ અમે વહેલા પહોંચી ગયા હતા એટલે અમારે વેઇટિંગ કરવો પડે ઓફકોર્સ. પછી ધીમે ધીમે બધા એન્ટર થતા હતા અને મેં જોયું તો વધારે લવ સ્ટોરી જોવા બધા દાદી આંટીને એવા બધા જયા હતા. મેં કીધું વાવ, સારું કહેવાય, ચલો કંઈક શીખશે તો ખરી કમસે કમ. એના પછી રાત્રે જતાં જતાં 1:30 વાગી ગયો હતો અને રસ્તામાં થયું હતું એવું કે કંઈ હોરર સીન નહોતું થયું, બસ એ ટેમ્પાવાળાએ ખબર નહીં બે બાજુ એનું કંઈક કર્યું હશે. સો આજનો વ્લોગ આટલું જ. મળે કાલે. જય શ્રી કૃષ્ણ.